આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે ખૂબ નારાજ થયા। તેમણે કહ્યું કે હું વ્યથિત છું। વ્યથિત એટલા માટે છું કે હર્ષ સંઘવીએ સુરતમાં રહેતી મારી વૃદ્ધ માતાના ઘરે પોલીસ મોકલી અને પોલીસે મારી મા સાથે અમાનવીય વ્યવહાર કર્યો, આવો ગોપાલ ઇટાલિયાનો આરોપ છે। પણ અહીંયા પ્રશ્ન એવો થાય છે કે સુરત પોલીસ ગોપાલ ઇટાલિયાની માતાના ઘરે કેમ ગઈ, શું છે પોલીસની હકીકત, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની। ગોપાલ ઇટાલિયાની ભાષા, ગોપાલ ઇટાલિયાનો તર્ક અને ગોપાલ ઇટાલિયાની બોલીને કારણે ભારતીય જનતા પાર્ટી અને સરકાર નારાજ છે, કારણ કે સરકારનો આરોપ એવો છે કે ગોપાલ ઇટાલિયા અનેક વખત પ્રમાણભાન ભૂલીને વાત કરે છે। આજે એટલે કે તારીખ 7મી એપ્રિલના રોજ આવી જ એક ઘટના ઘટે છે। ગોપાલ ઇટાલિયા વિસાવદર હતા ત્યારે તેમના ઘરે સુરતમાં, જ્યાં તેમની વૃદ્ધ માતા એકલા રહે છે, ત્યાં સુરત પોલીસ પહોંચી હતી। ગોપાલ ઇટાલિયાનો આરોપ એવો છે કે પોલીસને ખબર છે કે હું વિસાવદરમાં રહું છું, છતાં સુરત પોલીસ મારી ઘરે કેમ પહોંચી, મારી મા સાથે દુર્વ્યવહાર કેમ કર્યો, અને આખા મામલા માટે તેમણે હર્ષ સંઘવીને દોષિત ઠેરવ્યા। પહેલાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, થોડીક વિગતો તેમના મોઢે સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, આજે 7મી એપ્રિલ 2026નો દિવસ અને મારો આ વિડીયો હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની હું તમને બધાને વિનંતી કરું છું। આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે। બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે। છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે છે। કંઈ વાંધો નહીં, ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે, અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા। આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ। હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું, જગ જાહેર આખી દુનિયાને ખબર છે, મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે। તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે। તમે ગોપાલ ઇટાલિયાએ જે વિડીયો બનાવી, લોકોને સંદેશો આપ્યો, પોતાની વ્યથા કહી, પોતાનું દુઃખ કહ્યું, પોતાની નારાજગી કહી અને હર્ષ સંઘવીને ભાંડ્યા, આ બધું તમે સાંભળ્યું। પણ આ મામલે જ્યારે અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયત્ન કર્યો કે પોલીસને ખબર છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય છે, વિસાવદરમાં રહે છે, તો શા માટે સુરત પોલીસના અધિકારીઓ વરાછામાં રહેતા ગોપાલ ઇટાલિયાના માતા પાસે ગયા હતા? જ્યારે આ મામલાની અમે તપાસ કરી ત્યારે પોલીસ તરફથી એક બીજો પક્ષ મૂકવામાં આવ્યો। પોલીસનું કહેવું એવું છે કે ગોપાલ ઇટાલિયા સામે ઉમરાળા અને મહેસાણા 2 જગ્યાએ અલગ અલગ ગુના નોંધાયા છે, તેની કોર્ટની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટની મુદતમાં ગોપાલ ઇટાલિયા હાજર રહેતા નથી। બીએનએસના નવા નિયમ અને નવી વ્યવસ્થા પ્રમાણે મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે જે ગુનો નોંધાયો હતો તેનું બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું અને આ વોરંટ સુરત પોલીસને કોર્ટ તરફથી ઓનલાઈન મળ્યું હતું અને ઓનલાઈન આ વોરંટ મળ્યા પછી સમન્સ ડ્યુટી બજાવતા પોલીસ અધિકારી એટલે કે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ નોન બેલેબલ વોરંટ લઈ ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચ્યા હતા। પોલીસનો દાવો અને પોલીસની હકીકત એવી છે કે નવા નિયમ પ્રમાણે પોલીસે નિર્ધારિત સ્થળે એટલે કે જે આરોપી છે તેના ઘરે જવાનું
ત્યાં નોટિસ ચોંટાડવાની અને ત્યાં ફોટો પાડવાનો. ગોપાલ ઇટાલિયા સામે મહેસાણા કોર્ટનું જે વોરંટ હતું એ લઈને સુરત પોલીસના એએસઆઈ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં નોટિસ લગાડી, ત્યાંનો ફોટો પાડ્યો, કારણ કે આ નિયમ પ્રમાણે છે. અને પછી તેમણે કોર્ટને રિપોર્ટ કરી દીધો કે અમે ગોપાલ ઇટાલિયાના ઘરે ગયા હતા, પણ તે અમને મળી આવ્યા નથી. સુરત પોલીસના સિનિયર અધિકારીનું કહેવું એવું છે કે જો અમને ખબર હોત કે નોન બેલેબલ વોરંટ છે તો અમે આ વોરંટ વિસાવદરમાં જઈ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હોત. આ સમગ્ર મામલાથી સિનિયર અધિકારીઓ અજાણ હતા. કોર્ટ ડ્યુટી બજાવતા એએસઆઈ પાસે આ વોરંટ આવ્યું અને અનેક વોરંટો પૈકીનું એક વોરંટ બજાવવા જ્યારે આ એએસઆઈ ત્યાં પહોંચ્યા અને વોરંટ બજાવી તેમણે રિપોર્ટ કરી દીધો કે અમને ગોપાલ ઇટાલિયા મળ્યા નથી. આમ પોલીસ ઇરાદાપૂર્વક ગોપાલ ઇટાલિયાની માતાને પરેશાન કરવા ગઈ નહોતી, પરંતુ મહેસાણા કોર્ટના રેકર્ડ પ્રમાણે ગોપાલ ઇટાલિયાનું સરનામું સુરત હોવાને કારણે સુરત પોલીસ ગોપાલ ઇટાલિયાના ઘરે ગઈ હતી. આમ સુરત પોલીસે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. અત્યારે દર્શકોને સુરત કોર્ટે જે વોરંટ બહાર પાડ્યું હતું તે પણ અમે બતાડી દઈએ છીએ. હવે દર્શકોએ નક્કી કરવાનું છે કે ગોપાલ ઇટાલિયાએ જે પક્ષ મૂક્યો એ સાચો કે સુરત પોલીસે જે કહ્યું તે સાચું. કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો, તમારી વાત મૂકજો, કારણ કે નવજીવન ન્યૂઝ એટલે તમારો અવાજ છે, તમારી વાત છે. બેલ આઇકોન પણ દબાવી દેજો, સ્ટોરીને શેર અને લાઇક પણ કરજો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.